નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 13.1 જોઈએ એ પહેલાં તમે બધાએ અગાઉ મેં જે લેક્ચરની અંદર સૂત્રો સમજાયા હતા એ બધા યાદ કરી લીધા હશે. હવે એ બધા સૂત્રોનો આપણે પ્રેક્ટિકલ ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જોઈએ. તો સ્વાધ્યાય 13.1 એની અંદર પહેલો દાખલો છે, દાખલા નંબર 1, જેની અંદર આપેલું છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ. બે ઘન આપેલા છે, ઘન એટલે સમઘન સમજવાના. દરેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ આપેલું છે. એટલે ઘનનું ઘનફળ કેટલું આપેલું છે? 64 સેન્ટીમીટર ક્યુબ. હવે તમે જાણો છો કે ઘનનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર કયું છે? એલ ક્યુબ. એલ ક્યુબ બરાબર 64. તો એલ બરાબર 64નું ઘનમૂળ કેટલું થાય? તો 64નું ઘનમૂળ 4 થાય. તો આ રીતે જે ઘન છે એની લંબાઈ કેટલી હોય? 4 સેન્ટીમીટર હોય. હવે મિત્રો અહીંયા કેટલા ઘન હતા? બે ઘન હતા. એટલે આ પહેલો ઘન અને બીજો ઘન એની જોડે જ મૂકી દેવાનો, એટલે બની જાય લંબઘન. તો બે ઘનને પાસે મૂકવાથી લંબઘન બની જાય. તો તમે મિત્રો અહીંયા આગળ વિચારો તો જે લંબઘન બને છે એના માટે એની લંબાઈ છે કેટલી થશે? તો 4 પહેલા ઘન માટે, 4 બીજા ઘન માટે. એટલે જે લંબઘન બને છે એના માટે લંબાઈ એલ બરાબર 4 અને 4 8 થાય. તો લંબઘનની લંબાઈ જેને આપણે કેપિટલ એલ કહી દઈએ, કેટલી થશે? 8 સેન્ટીમીટર. પહોળાઈ અને ઊંચાઈ, તો લંબઘનની પહોળાઈ બી 4 જ રહેવાની. લંબઘનની ઊંચાઈ એચ પણ કેટલી રહેશે? 4 સેન્ટીમીટર જ રહેશે. તો ખાલી લંબાઈ છે લંબઘનની બદલાઈ જાય, પરંતુ પહોળાઈ અને ઊંચાઈ છે એ શું થાય? તો પહોળાઈ અને ઊંચાઈ છે 4 સેન્ટીમીટર થશે. હવે શોધવાનું છે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. હવે મિત્રો યાદ કરીએ આપણે કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર કયું સૂત્ર છે? લંબઘનનું પૃષ્ઠફળ શોધવું હોય તો 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. એટલે 2LB + BH + HL. અહીંયા આગળ એલ કેપિટલ લખીશું. કેપિટલ એલ એટલે લંબઘનની લંબાઈ. હવે અહીંયા આગળ આપણે કિંમત મૂકી દઈએ. 2 વખત લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર 8 ગુણ્યા 4 વચ્ચે પ્લસ પહોળાઈ ઊંચાઈનો ગુણાકાર 4 ગુણ્યા 4, ઊંચાઈ અને લંબાઈનો ગુણાકાર 4 ગુણ્યા 8 બરાબર. બધામાં 4 આવ્યા, 4 કોમન કાઢી શકાય. શું વધ્યા? 8 વત્તા 4 વત્તા 4, સોરી 8 વત્તા 4 વત્તા 8, 4 દુ 8 થાય. 8 8 16 ને 4 20 થાય. 8 દુ 16, 160 સેન્ટીમીટર સ્ક્વેર. 160 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે ઘનનું પૃષ્ઠફળ એટલે બધી બાજુઓનું ક્ષેત્રફળ આપણે શોધવાનું હતું. જે 6 પૃષ્ઠ આવે, 6 પૃષ્ઠનું ક્ષેત્રફળ બરાબર 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો આ રીતે આપણે પહેલો દાખલો સ્વાધ્યાય 13.1 એ પૂર્ણ કર્યો. એના પછી બીજા નંબરનો દાખલો જોઈએ.
ચલો બીજો પ્રશ્ન છે મિત્રો, એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલક ઉપર પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે અને વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. ચલો તો અહીંયા આકૃતિ આપણે દોરીએ. તો ઉપર નળાકાર, તો આ નળાકાર છે ઉપર, અને નીચે અર્ધગોળો. વાસણ કેવું? અર્ધગોલકની ઉપર એક પોલો નળાકાર. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર એટલે કે ડી આપણે કહીએ તો ડી બરાબર 14 સેન્ટીમીટર. વાસણની કુલ ઊંચાઈ એટલે નળાકારથી લઈ છેક ક્યાં સુધી? તો અર્ધગોળાના તળિયા સુધી. તો શું કીધું? અર્ધગોલકનો વ્યાસ 14, વાસણની કુલ ઊંચાઈ 13. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો અહીંયા આગળ મિત્રો જુઓ, જે આપણે નળાકારનો વ્યાસ આપેલો છે એ જ વ્યાસ કોનો થવાનો? અર્ધગોળાનો. હવે આપણે ટોટલ જે ઊંચાઈ આપેલી છે એમાંથી આ મારી જે પેન ફરે છે એ ભાગ પણ શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. વ્યાસ ડી બરાબર 14, તો ત્રિજ્યા આર શોધવા હોય તો D/2, વ્યાસના અડધા 14/2 એટલે કેટલા થશે? 7 થશે. હવે આપણે શું કરવું છે? તો નળાકારની ઊંચાઈ શોધવી છે. તો નળાકારની ઊંચાઈ શોધવા માટે શું કરવું પડે? તો કુલ ઊંચાઈ જે આપેલી છે એમાંથી ત્રિજ્યા જે છે એ બાદ કરી દો. આકૃતિમાં તમે જોઈ શકો છો, કુલ ઊંચાઈ જે છે એમાંથી આ જે ભાગ છે એ ત્રિજ્યા કહેવાય. તો આ પણ ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા કહેવાય. તો કુલ ઊંચાઈમાંથી ત્રિજ્યા બાદ કરી દઈએ. કુલ ઊંચાઈ એટલે 13, ત્રિજ્યા 7 એટલે 6 સેન્ટીમીટર નળાકારની ઊંચાઈ મળી. હવે પ્રશ્ન અહીં આગળ એવો છે કે જે પાત્ર છે એ પાત્રનું અંદરનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે બે વસ્તુ જાણીએ છીએ. એક તો ત્રિજ્યા આર બરાબર 7 સેન્ટીમીટર મળી અને ઊંચાઈ h એટલે નળાકારની ઊંચાઈ h બરાબર કેટલી મળી? 6 સેન્ટીમીટર. હવે વાસણનું કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો એની અંદર બે આકાર જોવા મળે છે, એક નળાકાર અને એક અર્ધગોળો. તો વાસણનું કુલ પૃષ્ઠફળ જેની અંદર બે આકાર આવશે, નળાકારનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાનું ક્ષેત્રફળ. પણ ક્ષેત્રફળ કયા આવશે? વક્ર સપાટીના ક્ષેત્રફળ. નળાકારનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 2πrh અને અર્ધગોળા માટે 2πr². આ બંને સૂત્ર મૂક્યા. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણે એની અંદર આપણે શું સાદુરૂપ આપી શકાય? તો બંનેમાંથી 2π બંનેમાં છે અને r પણ છે એટલે 2πr કોમન નીકળે. 2πr કોમન કાઢ્યા પછી શું વધે? h વધે. 2πr નીકળી ગયો, r વધ્યો. ચલો હવે કિંમત મૂકો. 2πની કિંમત અંદર જો કીધેલું હોય 3.14 લેવાની તો જ 3.14 લેવાની, નહીં તો પછી પાઈની જગ્યાએ આપણે 22/7 લઈ લઈશું. તો 2πની કિંમત 22/7, r ફોર ત્રિજ્યા, રેડિયસ એટલે 7 આપેલા છે. તો 2πr કૌંસમાં h + r, h એટલે 6
આર એટલે 7. ચલો અહીંયા 7 છે એ નીકળી જાય છે. 22 દુ 44, 7 અને 6નો સરવાળો 13, ગુણાકાર કરી દો એટલે આ એનો આન્સર થઈ જાય. તો ગુણાકાર કરી અને પાછળ આપણે એનો એકમ છે એ મૂકવો પડે. તો ક્ષેત્રફળ શોધ્યું, બધું સેન્ટીમીટરમાં હતું એટલે સેન્ટીમીટર સ્ક્વેર એનો એકમ આવશે. એટલે 44 અને 13નો ગુણાકાર આપણે કરવાનો થાય, જે ગુણાકાર મળે એ એનો જવાબ થશે. ઓકે, તો આ દાખલાની અંદર બે આકાર સંયુક્ત રીતે લીધા, નીચે અર્ધગોળો ઉપર નળાકાર. તો પહેલાં શું ક્લિયર કરવાનું કે એના કયા કયા માપની જરૂર પડે. તો નળાકારની ત્રિજ્યા અને અર્ધગોળાની ત્રિજ્યા સમાન જ થશે. પછી નળાકારની ઊંચાઈ શોધવી હતી, તો કુલ ઊંચાઈ જે હતી એની અંદરથી ત્રિજ્યા બાદ કરી દો. પછી બંનેના ક્ષેત્રફળનો સરવાળો, બંનેના વક્ર સપાટીના ક્ષેત્રફળ નળાકાર માટે 2πrh અને અર્ધગોળા માટે 2πr², 2πr કોમન, r + h વધે. કિંમત મૂકી સાદુરૂપ આપતા 44 × 13, જેનો ગુણાકાર જે થાય તે એ તમારે જવાબ શોધી અને પછી ફાઇનલ જવાબ છે એ લખી દેવાનો. તો મિત્રો અહીંયા આગળ આપણે દાખલા નંબર 2 પૂર્ણ કર્યો. એના પછી દાખલા નંબર 3 જોઈએ. તો પ્રશ્ન અહીંયા આગળ ત્રીજો છે, અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. હમણાં આપણે જોયું કે અર્ધગોલકની ઉપર નળાકાર હોય, અહીંયા આપેલું છે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યો હોય એ પ્રકારનું રમકડું, તો આપણે એક લઈશું શંકુ અને નીચે આપણે લઈશું અર્ધગોળો. શંકુ અને અર્ધગોળો. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય એવું એક રમકડું છે. બંનેની ત્રિજ્યા 3.5, એટલે ત્રિજ્યા તો આપેલી છે r બરાબર 3.5 સેન્ટીમીટર. રમકડાની કુલ ઊંચાઈ 15.5. રમકડાની કુલ ઊંચાઈ કેટલી આપેલી છે? તો 15.5. ત્રિજ્યા 3.5, રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો પહેલાં આપણે શું કરીશું? તો r આપેલા છે, કુલ ઊંચાઈ આપેલી છે, તો આપણે સૌ પ્રથમ તો શું કરીશું? તો શંકુની ઊંચાઈ શોધવી પડે. તો કુલ ઊંચાઈમાંથી અર્ધગોળાની આ ત્રિજ્યા કહેવાય, આ શંકુ માટે h કહેવાય. ઓકે, તો શંકુની ઊંચાઈ આપણે શોધવા માટે શું કરવું પડે? તો શંકુની ઊંચાઈ શોધવા માટે 15.5 એટલે કુલ ઊંચાઈ માઇનસ ત્રિજ્યા 3.5. તો 15માંથી 3 જાય તો 12 સેન્ટીમીટર શંકુની ઊંચાઈ મળે. હવે આપણો અહીંયા આગળ પ્રશ્ન શું છે? રમકડાનું કુલ પૃષ્ઠફળ. રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર πr l આવે. πr l આપ્યો નથી એટલે l પહેલાં તો આપણે શોધવો પડે. તો સૂત્ર મિત્રો કયું હતું? તો l² = r² + h². r² 3.5નો વર્ગ, h નો વર્ગ એટલે 12નો વર્ગ. ચલો બરાબર 3.5 12.25, 3.5નો વર્ગ અને 12નો વર્ગ 144. 144 અને 12 156.25. 156.25નું વર્ગમૂળ શું થાય? તો મિત્રો અહીંયા આગળ 156.25 હતા, જેનું વર્ગમૂળ 12.5 થાય એટલે l બરાબર 12.5
પછી કુલ ક્ષેત્રફળ એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l અને અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². બંનેમાંથી πr છે એ કોમન નીકળી જાય. શું વધ્યું? તો l + 2r. પાઈની કિંમત, આરની કિંમત 3.5, l એટલે 12.5 શોધ્યા અને 2r એટલે ત્રિજ્યાના બમણા 7. 22 3.5ની જગ્યાએ 35 મૂકી દો એટલે છેદમાં 10 મૂકી દેવાના. 22 × 35 ભાગાકારમાં 7 × 10. 12.5 અને 7નો સરવાળો કેટલો થાય? 195 ભાગાકારમાં 10 એટલે કે 12 7 19.5. પણ પોઈન્ટ કાઢી નાખ્યા. 195 ભાગાકારમાં 10. 7 × 5 = 35, 5 થયા. 22 × 5 110. 195 ભાગાકારમાં 10 × 10 100. શૂન્ય નીકળી જાય. 11 × 195 ભાગાકારમાં 10. તો આનો જવાબ છે શોધી નાખો. એકમ એનો લખી દેવાનો સેન્ટીમીટર². સેન્ટીમીટર². તો આપણે દાખલા નંબર 3 છે મિત્રો પૂર્ણ કર્યો. હવે જોઈએ છીએ આપણે દાખલા નંબર 4. ચલો મિત્રો, ચોથો દાખલો છે કે 7 સેમી બાજુવાળા માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે અને આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. શું કીધું અહીંયા આગળ? દાખલા નંબર 4, જેની અંદર એવું કીધું કે 7 સેમી બાજુવાળો સમઘન છે અને એની ઉપર અર્ધગોળો મૂકવાનો. તો અર્ધગોળાનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? એટલે આપણે એક કામ કરીએ મિત્રો કે આ આપણે જે સમઘન છે એની આ ઉપરની સપાટી છે. આ રીતે દરેક બાજુનું માપ 7 છે. તો મોટામાં મોટો તમે અર્ધગોળો મૂકશો તો અર્ધગોળાનો ઉપરનો ભાગ હોય એ આ રીતે જે ભાગ છે હોય એટલે ઉપરનો ભાગ છે એ આ રીતે થશે. એને નીચે જે સપાટી છે એના ઉપર આટલું ક્ષેત્રફળ છે અને ઉપરની બાજુ આ રીતે અર્ધગોળો હોય તો સમઘનની ઉપર અર્ધગોળો. તો અર્ધગોળાનો વ્યાસ શું હોઈ શકે? તો અર્ધગોળાનો વ્યાસ બરાબર શું હશે? તો 7 સેન્ટીમીટર જ હશે. જે સમઘનની બાજુનું માપ હોય એ જ અર્ધગોળાનો વ્યાસ થાય. હવે આપણે શું કરવાનું છે? તો સમઘનની ઉપર જ્યારે આપણે અર્ધગોળો મૂકી દઈએ ત્યારે કેટલી સપાટી છે એ દેખાશે. તો તમે સમજો કે કોઈ આપણે પદાર્થ છે તો ટોટલ સમઘનની સપાટી કેટલી હોય? તો 6 સપાટી હોય. પણ એમાં એક સપાટી ઉપર આપણે જ્યારે અર્ધગોળો મૂકી દઈએ છીએ ત્યારે જે એક સપાટી છે એનો વર્તુળાકાર ભાગ છે એ દેખાવાનું બંધ થઈ જશે. ફરીથી, જ્યારે સમઘનની ઉપર અર્ધગોળો મૂકીએ ત્યારે સપાટી તમને કેટલી દેખાશે? ચોરસ સપાટી છે એ 5 જ દેખાશે. પણ છઠ્ઠી સપાટી જે છે એટલે આપણે એનો ઊભો છેદ જોઈએ તો આ સમઘન હોય અને એની ઉપર આપણે આ રીતે જ્યારે અર્ધગોળો મૂકીએ ત્યારે આ ઉપરની સપાટી છે એ દેખાવાનું બંધ થઈ જશે. એટલે કુલ ક્ષેત્રફળ શોધવામાં આપણે શું કરવું પડે? તો 5 સપાટીનું ક્ષેત્રફળ અને છઠ્ઠી સપાટી ગણવાની. પણ કેવી ગણવાની? ને તો બીજી રીતે આપણે ગણી શકાય કે 6 સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું થાય. પછી અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું થાય. અને જે સપાટી ઉપર આપણે અર્ધગોળો મૂક્યો હતો એટલે અર્ધગોળાનો જે નીચેનો ભાગ છે વર્તુળાકાર હોય તો વર્તુળ છે આપણે બાદ કરી દેવું પડે. તો ટૂંકમાં આપણે ક્ષેત્રફળ શોધવું છે. અર્ધગોળાનો વ્યાસ 7 થાય એટલે એની ત્રિજ્યા કેટલી થશે? 7/2 સેન્ટીમીટર. હવે આપણે શોધવું છે શું? તો કુલ પૃષ્ઠફળ.
તો કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટી અને સમઘનની જે સપાટી ઉપર આપણે અર્ધગોળો મૂક્યો હોય એટલે એના દ્વારા વર્તુળાકાર ભાગ છે એ શું કરી દેવો પડે? બાદ કરી દેવો પડે, માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. હવે સમઘનનું કુલ ક્ષેત્રફળ એટલે 6l². એલ બરાબર કેટલા આપેલા છે? 6 આપેલા છે, સોરી 7. એલ બરાબર 7 સેન્ટીમીટર, ધારની લંબાઈ 7. અર્ધગોળા માટે સૂત્ર છે 2πr² અને વર્તુળનું ક્ષેત્રફળ πr². તો ઇઝ ઇક્વલ ટુ 6l² પ્લસ 2πr² માંથી πr² જાય તો πr² વધે. હવે આની અંદર તમારી કિંમત મૂકી અને સાદુરૂપ આપી દેવાનું. 6 ગુણ્યા એલ, એલ એટલે કેટલા હતા? 7, 7નો વર્ગ 49 વત્તા પાઈની કિંમત 22/7 અને આરનો વર્ગ, આર એટલે 7/2 આવ્યા, 7/2 ગુણ્યા 7/2. તો આ વચ્ચે સરવાળાનો સંબંધ છે, આ ધ્યાન રાખજો. તો અહીંયા 7 7 નીકળી જશે, 11 દુ 22. એટલે આનો મિત્રો તમે પછી સાદુરૂપ છે એ જાતે તમે આપી દેજો. તો શું યાદ રાખવાનું કે જ્યારે સમઘન હતો, સમઘનની 6 સપાટીનું ક્ષેત્રફળ, એક સપાટી ઉપર આપણે અર્ધગોળો મૂક્યો છે. એ અર્ધગોળો મૂકવાને કારણે છઠ્ઠી સપાટી છે એ દેખાતી નથી, પરંતુ એ ઉપરનો ભાગ છે એ અર્ધગોળાની વક્ર સપાટી દેખાય છે. અને નીચે સમઘનની ઉપર વર્તુળાકાર ભાગ છે એ દેખાવાનું બંધ થઈ જાય છે. એટલે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો ચોથા દાખલાની અંદર આપણે શું કરીશું? તો અર્ધગોળાનો વ્યાસ કેટલો થાય? તો જે સમઘન હતો એની જે લંબાઈ હતી, બાજુનું માપ હતું, એ અર્ધગોળાનો વ્યાસ થશે. ત્રિજ્યા મળે 7/2 અને સૂત્ર આપણે મૂકીશું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટી, અને અર્ધગોળાએ જે સમઘનની ઉપર સપાટી દબાવી એ વર્તુળાકાર હશે તો વર્તુળનું ક્ષેત્રફળ શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો આપણે આ દાખલા નંબર 4 છે પૂર્ણ કર્યો. એના પછી જોઈએ દાખલા નંબર 5. ચલો મિત્રો, પાંચમો દાખલો. એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ એલ એ સમઘનની બાજુના માપ બરાબર છે. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આખી આકૃતિ છે તેનું તમારે કલ્પના કરવી પડે, એનું ઇમેજિંગ તમારા મગજમાં હોવું જોઈએ. એને ઇમેજ શું હોય કે દાખલા તરીકે એક સમઘન છે, ઓકે, અને એમાંથી એક અર્ધગોળો કાપવામાં આવે એટલે અર્ધગોળાનો ઉપરનો ભાગ તો જે વર્તુળ હશે અને અંદરથી કોતરી નાખવામાં આવે એટલે અર્ધગોળાનો નીચેનો ભાગ છે એ કોતરી નાખવામાં આવે તો શું થાય? તો સમજો કે સમઘનની ઉપરથી આપણે એક અર્ધગોળો કોતરી નાખ્યો તો તમને કેવી આકૃતિ જોવા મળશે? તો શું કરવું પડે? તો સમઘનનું કુલ ક્ષેત્રફળ હતું, સમઘનનું કુલ ક્ષેત્રફળ, એની અંદરથી તમે શું કર્યું? તો અર્ધગોળો કાપી નાખ્યો. હવે જે ભાગ બાકી રહેશે એનું આપણે ક્ષેત્રફળ છે શોધવાનું છે. તો તમે કેવી રીતે ક્ષેત્રફળ શોધશો? તો સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી અર્ધગોલક કાપવામાં આવે ત્યારે અર્ધગોલકનો વ્યાસ બરાબર એલ, તેથી ત્રિજ્યા આર બરાબર L/2 એટલે કે વ્યાસના અડધા.
અર્ધગોલકનો વ્યાસ કેટલો? તો સમઘનની બાજુનું માપ બરાબર. એટલે આપણે શું કરવાનું? તો કેટલી પૃષ્ઠ તમને દેખાશે કમ્પ્લીટ? તો 5 પૃષ્ઠો કમ્પ્લીટ દેખાશે. અને જે છઠ્ઠી પૃષ્ઠ હતી એની અંદરથી આપણે અર્ધગોળો કાપી નાખ્યો છે. એટલે 6l² એટલે સમઘનનું કુલ ક્ષેત્રફળ, એમાંથી અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે અંદરથી આપણે કાપી નાખ્યું. એટલે એટલું શું કરવું પડે? બાદ કરવું પડે. મિત્રો, આપણે જ્યારે સમઘનમાંથી અર્ધગોળો કાપ્યો ત્યારે એની 5 સપાટીનું ક્ષેત્રફળ 5l². જે છઠ્ઠી સપાટી છે એ તમને છઠ્ઠી સપાટીમાંથી વર્તુળાકાર ભાગ છે એ કપાયેલો જોવા મળશે. અને વર્તુળા ભાગની અંદર અર્ધગોળા જેવું દેખાય એટલે એ એની વક્ર સપાટી થાય. આખી આકૃતિ છે તમારે મગજમાં ફિટ કરવી પડશે. 5 સપાટી તો કુલ ક્ષેત્રફળ, એક સપાટીને કોતરીને આપણે અર્ધગોળો બનાવ્યો, 5 સપાટીને કંઈ કશું કર્યું નથી તો 5l². પછી જે છઠ્ઠી સપાટી હતી l², એમાંથી વર્તુળાકાર ભાગ છે એ કાપેલો છે. એટલે વર્તુળાકાર ભાગ એટલે πr² એમાંથી બાદ કરી દેવાનો. 5l² 5 સપાટીનું ક્ષેત્રફળ. છઠ્ઠી સપાટી છે એ કેવી છે? તો એમાંથી વર્તુળા ભાગ છે એ કાપેલો છે. અને એ વર્તુળા ભાગની નીચે અર્ધગોળો કોતરેલો છે. એટલે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². એટલે શું થાય? તો 5l² + l² 6l². 2πr² માંથી πr² જાય એટલે વધે +πr² ઇઝ ઇક્વલ ટુ 6l² + πr એટલે કેટલા? તો l/2 એનો સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ 6l² + πl²/4. l² કોમન કાઢી દો. કેટલા વધે? 6 + π/4. આટલો એનું કુલ ક્ષેત્રફળ મળે. l² 6 + π/4. કદાચ લસા લેવો હોય તો લસા લઈને પણ તમે લખી શકો કે 4 લસા થાય તો 4 6 ચોક 24. l²/4 લસા 6 ચોક 24. π + 24. આ રીતે પણ તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 સુધી આપણે સ્વાધ્યાય 13.1ની અંદર જોયું. આખી આકૃતિ જે 5મા નંબરના દાખલાની હતી એ તમારા મગજમાં ફિટ કરવી પડે. એક સમઘનની એક પૃષ્ઠની અંદરથી આપણે અર્ધગોળો કોતરી નાખો. પછી શું દેખાય? તો 5 સપાટી આખી દેખાશે 5l². છઠ્ઠી સપાટી આખી નહીં દેખાય, એમાંથી વર્તુળ છે ઓછું દેખાશે. એટલે આપણે શું કરવાનું? છઠ્ઠી સપાટીમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. પણ એ જે વર્તુળ હતું એની અંદરના ભાગમાં પણ અર્ધગોળો કોતરેલો છે. એટલે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πr² છે એની અંદર એડ કરી દેવાના. તો 5મો દાખલો છે થોડું આકૃતિ જે છે એ મગજમાં થોડી ક્લિયર કરી અને પછી દાખલો છે ગણજો. તો આપણે 5 દાખલા સુધી કમ્પ્લીટ આપણે પૂર્ણ કર્યા. હવે પછીના લેક્ચરની અંદર જે બીજા દાખલા છે એ પણ આપણે પૂર્ણ કરીશું. ઓકે, તો આની તમે થોડી પ્રેક્ટિસ કરી દેજો. હજુ પણ સૂત્રો યાદ ના કર્યા હોય તો સૂત્રો પણ જોઈ લેજો. ફરીથી આપણે નવા લેક્ચર સાથે મળીશું. બાય બાય.